Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરમાં તારીખ 13 મે 2026ના રોજ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા, અગ્રણી માનવતાવાદી, આધ્યાત્મિક ગુરુ અને વિશ્વ શાંતિ દૂત ગુરુદેવ શ્રી રવિશંકરજીના 70મા જન્મોત્સવની ઉજવણી વિશ્વભરમાં અદ્વિતીય ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. આ વૈશ્વિક ઉજવણીના ભાગરૂપે વડોદરામાં હરને સ્થિત નક્ષત્ર પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુદર્શન હોમ અને મહાગુરુ પૂજા બાદ પ્રસિદ્ધ કલાકાર શ્રી સચિન લીંબીએના સાનિધ્યમાં ભક્તિમય સત્સંગ યોજાયો હતો. આ પ્રસંગે પ્રબોધધામ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ વિશેષ ઉપસ્થિત આપી અને ગુરુદેવ માટે જન્મદિવસની શુભેચ્છાઓ અર્પણ કરી હતી. તદુપરાંત ગુજરાતી ફિલ્મ ધબકારોની ટીમે પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમમાં 2000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુદેવના માનવ સેવા, તણાવ મુક્ત સમાજ અને વિશ્વ શાંતિ માટે અવિરત યોગદાનને હૃદયપૂર્વક નમન કર્યું હતું. કાર્યક્રમના સમાપન બાદ સર્વે માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર બેંગલુરુ ખાતે ગુરુદેવની ઉપસ્થિતિમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં 1 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિશ્વ શાંતિ માટે ગુરુદેવ સાથે વૈશ્વિક ધ્યાન કાર્યક્રમમાં 182 દેશોના લાખો લોકો ઓનલાઈન સાથે જોડાયા હતા. આ ઐતિહાસિક ધ્યાન દ્વારા વિશ્વ શાંતિ, સામૂહિક કલ્યાણ અને સમગ્ર માનવજાતના સુખ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત. वही उत्सव हमारे अंदर भी चल रहा है. Experience this inner self. देखिए, आज के उपलक्ष्य में 2 बात आप मन में रखे जाना. एक तो हमारे लिए जो उत्तम है ईश्वर वही हमारे लिए करेगा. जो उत्तम है वो होगा, ये एक विश्वास लेके जाना. दूसरी बात है, हमसे हमेशा अच्छा काम कराए, हमारे भीतर आत्मा की आवाज़ हम सुने, ये जान के चले ये जीवन नश्वर है, तो जब तक है हम प्रसन्न रहेंगे, औरों को भी खुशियाँ बांटेंगे. નમસ્કાર, મારું નામ જીતેન્દ્ર ખીમલાની છે. આજે ગુરુદેવ શ્રી રવિશંકરજીના 70મા જન્મદિવસ નિમિત્તે આજે નક્ષત્ર પાર્ટી પ્લોટ ખાતે અમે બધા જ આર્ટ ઓફ લિવિંગ વડોદરા પરિવારના બધા જ મિત્રો, બધા ફેમિલી મેમ્બર્સ અહીંયા આવીને અમે ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે આજે આ જન્મદિવસ અમે ઉજવ્યો. 6:30 વાગે અમે સુદર્શન હોમમાંથી લઈને ગુરુ પૂજા અને પછી સચિન લીંબીએ અને આશિતા લીંબીજી સાથે અમે સત્સંગનો લાભ લીધો. 2000થી વધારે લોકોએ અહીંયા આવીને પ્રસાદ, સત્સંગનો આનંદ અને એક પરિવારનો અમારો સુમેળ માહોલ આ બધું જ અમે સાથે માણ્યું છે. અને સવારમાં આજે અમારા બધા જ ભક્તોએ સુદર્શન ક્રિયા ગુરુદેવના અવાજમાં આજે કરી છે. ખાસ કરીને આજે અમારા સત્સંગમાં સાથે સાથે ઉપસ્થિત મહેમાનો રહ્યા ઘણા બધા. સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી સ્વામી સુચેતનજી આજે અહીંયા ઉપસ્થિત હતા અને ધબકારો ફિલ્મની સ્ટારકાસ્ટ આખી અહીંયા આવી હતી અને એમને લોકોને પણ ખૂબ જ એન્ટરટેન કર્યા. અને આજનો દિવસ અમારા માટે ખૂબ જ યાદગાર છે. આર્ટ ઓફ લિવિંગ વડોદરા પરિવારે આવી રીતે બહુ જ સુંદર રીતે અમારો જન્મદિવસ, ગુરુદેવનો 70મો જન્મદિવસ ઉજવ્યો છે. You like this video? Then like, share and subscribe to Mirror Now.